તો આપણે આને આવી રીતે ઊંધી કરી શેડી નાખવાની. જો આમાં આપણે ચીઝ નાખી છે, ચીઝ બરોબર આવી જ ગયું છે. શાક સડીને થઈ ગયું છે તૈયાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અત્યારે જો બપોર થઈ ગયા છે અને મેં બટેટાનું શાક બનાવ્યું છે અને રોટલા બનાવ્યા છે. દીદી ગઈ છે કોલેજ એટલે આવતી રહેશે. અને આજે તો દીદીનો બર્થડે છે એટલે સાંજે આપણે કંઈક વાનગી બનાવશું જે એને ભાવતી છે એ ઘરે જ બનાવશું આપણે કંઈક. તો હમણાં દીદી આવે પછી આપણે જમી લઈએ. તો વિડીયોની શરૂઆત પાછી સાંજે જ કરીએ આપણે, કેમ કે આજે પનીર ટીકાનું શાક બનાવતું હતું એટલે તમને આખી રેસીપી અપાઈ જાય ને એમ આખા વિડીયોમાં. એટલે તો આપણે બધી વસ્તુ લઈ લીધી છે. આ નાન બનાવવા માટે મેંદો લઈ લીધો છે અને આ પનીર ટીકાનું શાક બનાવવા માટે જો પનીરનો મસાલો લઈ લીધો છે. વારે વારે તો ઓલો મોટો મસાલો આવે ને એ હોય, નામ શું આવે છે એનો? જાનકીનો, જાનકી સુહાના એ હોય છે. આ ફેરે મસાલો આપણે બીજો લીધો છે. અને આ છે મગજતરીના બી. ના જો ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે ને આમાં કાંદાની થઈ ગઈ છે. અને પનીર તો પડ્યું છે આપણે. પનીર તો છે તળવાનું બાકી છે અને શેકી નાખવાનું છે પહેલાં આપણે. હવે પહેલાં આપણે નાનનો લોટ બાંધીને મૂકી દઈએ એટલે કેમ કે એને અડધો કલાક આમ થઈ પડ્યો રાહ દેવો પડે. અમારે વાળો એમથી મોડું હોય એટલે ઘડીક હવે પહેલાં લોટ બાંધીને આપણે મૂકતા છે. નાનનો લોટ બાંધીને મૂકી દીધો છે આપણે. નાનનો લોટ બાંધી દીધો છે. દૂધ નાખ્યું, દહીં નાખ્યું છે અને આમાં જરીક સોડા અને મીઠું નાખીને આપણે બાંધી દીધો છે લોટ. અને અહીંયા જો દીદી બધી ગ્રેવી તૈયાર કરી નાખી છે. જો પનીરને આપણે મૂકી દીધું છે શેકવા. આવી રીતે તેલમાં હા બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી અહીંયા મૂકી દીધા છે શીરા ભાત. આપણે કાંદાની ગ્રેવી નાખી દીધી છે તળવા. અને પનીરને આપણે શેકી નાખ્યું છે, તળી નાખ્યું છે. આવી રીતે બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધીના કાજુના કટકા છે. અને આ ટમેટાની ગ્રેવી છે અને આદુ મરચી લસણ. અને આને આપણે સરખા પહેલાં બ્રાઉન થાય ને ત્યાં સુધી શેડવી નાખીશું. મોડું થઈ ગયું છે થોડું. અને રસોડામાં જો મારે તો બધું રમણ ભમણ પડ્યું છે. કોઈ કહેતા નહીં કેવું પડ્યું છે એમ, કેમ કે રાંધી નાખીશ ત્યાં સુધી આવું જ રહે. ટમેટા નાખી દીધા છે, કાજુ નાખી દીધા છે. ગ્રેવી બધી આવી ચડી ગઈ છે. આમાં લાલ મરચું નાખ્યું છે જે આપણે હળદર ને લાલ મરચું ધાણા જીરું નાખ્યું છે. ગરમ મસાલો નાખ્યો, કાજુ છે. હા, કાજુ નાખ્યા છે. ચડી જાય ને આપણે એટલે. હવે આપણે આમાં દહીં નાખવાનું છે. લઈ નાખો ફટાફટ. દહીં તો નાખી દીધું છે. દહીં તો નાખી દીધું, બધું મિક્સ થઈ ગયું છે. અને આ છે મગજતરીની ગ્રેવી. મગજતરીના બી આવે ને એની ગ્રેવી છે, દૂધમાં નાખીને. મગજતરી ને કાજુ બે. હા, આવું થઈ ગયું છે અત્યારે. તો હજી આપણે મસાલો બાકી છે આનો નાખવાનો. પનીરનું શાક કોને કોને ભાવે છે કમેન્ટમાં કહેજો. પનીરના શાક બધાય મને આવડે છે. પનીર ટીકા, પનીર ભુરજી, પનીર પાલક પનીર ને બધું. અને આ છે પનીરનો મસાલો, દૂધમાં હવે પલાળ્યો છે. પેકેટ આવે ને દૂધ નાખી જાવ તો એવો અસલ કલર આવતો જાય છે. સુગંધી આવે છે બધાને. તમને આવતી હોય તો ત્યાં અમને. હવે તો આમાં પનીર નાખવાનું છે. ચીઝ નાખવાનું છે. ચીઝ જ લઈને આવ્યા નથી એવું છે. પપ્પાને મંગાવેલું છે આપણે. તો ઘરે સારું રહે નહીં એટલે આપણે સાજુ રાખીએ નહીં કાંઈ. ના તો બધું ઓલરેડી ઘરે પડ્યું છું. પછી હવે છે ઘડી કઈ ચડવા દઈએ એટલે પનીરમાં સ્વાદ બેસી જાય ને થોડોક મોળું ન લાગે.
જો આમાં આપણે ચીઝ નાખી છે, ચીઝ બરોબર આવી જ ગયું છે, શાક એ સડીને થઈ ગયું છે તૈયાર. ના હલાવો નહીં એમ. હવે આપણે નાન બનાવવાનું કરી દઈએ ચાલુ. ગરમમાં ગરમ નાન બનતી જાય ને એમ વાળું કરતા જાય બધા. આપણે જો એક નાન બની ગઈ છે આવી રીતની. પેલા છે ને આને વણી નાખવાની આવી રીતે, આમાં કાળા તલ ને એવું નાખતું જવાનું, અને પછી જરીક પાણીવાળી કરીને લોઢીમાં સોટાડી દેવાની, પછી આમ ગેસમાંથી ઓલી રાખવાની ઊંધી. આ થઈ ગયો, લઈ લો. હા એ થઈ ગઈ છે. જા નાન તો થઈ ગઈ મસ્ત. તો જો આપણે આને આવી રીતે ઊંધી કરી શેડી નાખવાની. બે બાજુ સડી ગઈ. જાય કાંઈક નાન બની ગઈ છે. જો થાળી થઈ ગઈ છે તૈયાર. નાન પણ બની ગઈ છે, અને આ છે જીરા રાઈસ, અને આ શાક, અને આ કાંદા. જો જો લીંબુ ને સલાડ ને બધું આવી ગયું છે. મસ્ત જમવાનું બની ગયું છે. ડીશ તૈયાર. જો હોટલમાં પણ ન હોય ને એવી ડીશ બની છે મસ્ત. સાચીને પણ જોઈ જો કેવી છે એમ. બની તો છે મસ્ત. હાલો બધા વાળું કરવા.